મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 6 ભાષા જાય તો સંસ્કૃતિ જાય, એમના લેખક છે ફાધર વાલેસ. હવે વિદ્યાર્થી મિત્રો, ફાધર વાલેસ આપ નામ સાંભળો તો જ આપણને ખ્યાલ આવી જાય કે એ કોઈ બહારના હોય, વિદેશના હોય, અને હકીકત એમનો જન્મ લાગ્રોનો એટલે કે સ્પેનના વતની અને ક્રિશ્ચન. અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજ છે, ત્યાંના મેથ્સના પ્રોફેસર. છતાં એમણે ગુજરાતી ભાષાને સારા એવો પુસ્તકો આપ્યા. જો એક વિદેશભાષી આપણને ગુજરાતીમાં પુસ્તકો આપે તો એ એમના માટે તો ગૌરવની વાત છે, પણ આપણી ભાષા માટે પણ ગૌરવની વાત છે. એમણે મહત્વના નિબંધ સંગ્રહો આપ્યા. લગ્ન સાગર, ગાંધીજી અને નવી પેઢી, ધર્મમંગલ, સંસાર સાધના, કોલેજ જીવન, વ્યક્તિત્વ ઘડતર, સદાચાર, ચારિત્ર યજ્ઞ. જો કેટલા બધા નિબંધ સંગ્રહો. એમની ગુજરાતી એટલી બધી સુંદર હતી કે એમને ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર આપે છે, એવોર્ડ આપે છે. એમને રણજીતરામ સુવર્ણચંદ્રક નામનો ગુજરાતી ભાષાનો શ્રેષ્ઠ એવોર્ડ મળેલો છે. એમની માતૃભાષા ગુજરાતી ન હોવા છતાં જો એમણે ગુજરાતીની અંદર સાહિત્ય આપ્યું. એવા જ એક બીજા લેખક છે આપણે ત્યાં, કાકા સાહેબ કાલેલકર. એ પણ ફાધર વાલેસની જેમ નિબંધો આપે છે. એ મૂળ મહારાષ્ટ્રીયન હતા અને એમણે ગુજરાતીમાં એવા સરસ નિબંધો આપ્યા કે ગાંધીજીએ તેમને સવાયા ગુજરાતીનું બિરુદ આપ્યું. કારણ કે એમની માતૃભાષા ન હોવા છતાં એમની માતૃભાષા પ્રત્યેની પકડ, ગુજરાતી ભાષા પ્રત્યેની એમનો પ્રેમ, એ ગુજરાતી ન હોવા છતાં ગુજરાતીમાં સાહિત્ય આપે એટલે એવો સવાયા થયા. આવું જ ફાધર વાલેસના નિબંધોમાં છે. અહીંયા એક સરસ મજાનો નિબંધ આપ્યો છે જેનું ટાઇટલ ભાષા જાય તો સંસ્કૃતિ જાય. વિદ્યાર્થી મિત્રો, કદાચ આપને ખ્યાલ હશે કે હમણાં જ આપણે એક નવી શિક્ષણ નીતિ સેન્ટ્રલ ગવર્મેન્ટે બહાર પાડી, એજ્યુકેશન પોલિસી, ન્યૂ એજ્યુકેશન પોલિસી, જેમની અંદર મધર ટંગનો એને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. માતૃભાષામાં જ બાળકને ભણાવવું જોઈએ, નવી શિક્ષણ નીતિ એવું કહે છે. તો કદાચ 1-2 વર્ષોમાં પ્રાઇમરી શિક્ષણ ફક્ત વિદ્યાર્થીને એમની માતૃભાષામાં જ મળશે. એની પાછળના ઘણા બધા કારણો છે. જો તમને તમારી માતૃભાષા પ્રત્યે પ્રેમ ન હોય, તમારી માતૃભાષા પ્રત્યે તમે જાગૃત ન હો, તમારી માતૃભાષા વિશે જાણકારી ન હોય, તો સ્વાભાવિક છે કે સમાજ અને સંસ્કૃતિ વિશે પણ આપણને ખ્યાલ ન આવે. કારણ કે બધો ઇતિહાસ, બધી સંસ્કૃતિ ભાષામાં સચવાયેલી હોય છે. અહીંયા લેખક પરદેશમાં રહેનારા ગુજરાતી લોકોના બાળકો અને એમના પપ્પા ગુજરાતી બોલે કે મમ્મી ભારતી સાડી પહેરે, ગમતું નથી, એમ કહીને ભાષાની સાથે સંસ્કૃતિ પણ જાય. બાળક પરદેશ ગયું હોય, મા બાપનો વિયોગ, કામનો અતિરેક, ઓછું કૌટુંબિક જીવન, ત્યાં લઘુમતીમાં હોય, લઘુમતીમાં એટલે કે ઓછી સંખ્યામાં,
એ તો છે જ, પણ સાથે સાથે એ બાળક જો ભાષાથી અલગ થાય તો એમને એમની સંસ્કૃતિ વિશે કશી ખબર નથી હોતી. ભાષા બચશે ને તો જ સંસ્કૃતિ બચશે. એ વિચાર અહીંયા લેખકે સચોટ રીતે મૂક્યો છે અને એના ઉદાહરણ એમણે આપ્યા છે. એ કહે છે કે હું એક વખત લંડનની મુલાકાતે ગયો. ત્યાં એક ગુજરાતી મિત્રના ઘેર એમની સાથે હું વાતચીત કરતો હતો. અમે બંને એ કે ગુજરાતીમાં વાતો કરતા હતા. ત્યાં એ મિત્રનો મોટો દીકરો આવ્યો, કંઈક કહેવા ગયો, પણ એમને ગુજરાતીમાં વાત કરતા જોઈને એમણે જોયું કે ગુજરાતીમાં વાત કરે છે, ઊભો રહ્યો અને એમના મોં ઉપર, ચહેરા ઉપર એણે અણગમો, એટલે ગમ્યું નહીં એવું અણગમો, મોઢું બગાડ્યું. અને પછી એમણે મારી જ હાજરીમાં પોતાના બાપને અંગ્રેજીમાં કહ્યું કે તમે ફાધરની સાથે શું કામ ગુજરાતીમાં બોલો છો? એમને તો અંગ્રેજી આવડે છે. અને ગુસ્સો કરી પીઠ ફેરવી ત્યાંથી ચાલ્યો. હવે બીજા ઘરમાં અમે કે બધા બહાર જવા માટે તૈયાર થતા હતા. ક્યાંક ફરવા જવાનો કાર્યક્રમ હતો. એમની મમ્મી આવી, એમણે સુંદર સાડી પહેરી હતી. પેલો મોટો છોકરો એની પાસે ગયો અને થોડાક લાડ અને ફરિયાદના મિશ્ર અવાજે, મમ્મી સાડી ન પહેરે તો ન ચાલે, તું સાડી પહેરે ને મને બિલકુલ ગમતું નથી, જરા ડ્રેસ બદલી આવો ને. મમ્મીએ એને પંપાડ્યો. પંપાડવું એટલે એને વાલ કર્યું, થોડું માથે હાથ ફેરાયો અને એમણે મારી તરફ દુઃખદ નજરે જોયું. સાડી તો નહીં જ બદલી. તો ત્યાં એક ત્રીજા ઘરમાં બહેનોનું મિલન હતું. શરૂઆત પ્રાર્થનાથી કરવાની હતી, એટલે પાર્ટી જેવું હશે. એટલે મેં કહ્યું કે આપણે પ્રાર્થના અસત્યોમાં હજી બોલીએ. પણ અહીંના યુવાન લોકોને એ પ્રાર્થના મોઢે ન હતી, એને સંકોચય ન હતો, પણ આવડતી જ ન હતી. પછી બોલે કેવી રીતે? છેલ્લે એક મોટી બહેને શરૂ કરી, અમે બધાએ ઉપાડી. આપણા ઉપનિષદની એ પ્રાર્થના તો વિશ્વવિખ્યાત છે અને દુનિયાના શ્રેષ્ઠ પ્રાર્થના સંગ્રહોમાં એ સંગ્રહાયેલી છે. એનું અગ્રસ્થાન છે, એટલે કે અવ્વલ છે. અગ્ર એટલે આગળ પડતું સ્થાન. હવે ગુજરાતની કોઈ પણ સ્કૂલના વિદ્યાર્થીઓને આ પ્રાર્થના મોઢે હોય, પણ પરદેશની એ ગુજરાતી બાળાઓને આવડતી ન હતી. બોલાવીએ ને તો બોલે, પણ પોતાની મેળે ન બોલે. હવે જુઓ મિત્રો, અહીંયા લેખકે 3 ઉદાહરણ આપ્યા છે. એક તો પેલા છોકરાની ભાષા પ્રત્યેની ચીડ, બીજું સાડીથી જાણે કે એ દેશી લાગે એવી એમની દ્રષ્ટિ, અને ત્રીજું કે પ્રાર્થના ન આવડવી. આ એક લઘુતા ગ્રંથિ બતાવે છે ભાષા પ્રત્યેની. જાણે કે દેશી એટલું બધું, દેશી હોય એટલું બધું જાણે કે પછાત, આપણે એવું માનીએ, અને પશ્ચિમનું વેસ્ટર્નનું જેટલું હોય એટલું શ્રેષ્ઠ. સાડી પહેરવી એટલે જૂનવાણી વિચારવાળા એવું આજના છોકરા એવું સમજે. પણ સાડી પણ પશ્ચિમના ભદ્ર સમાજમાં, ભદ્ર એટલે શિક્ષિત સભ્યતાવાળો સમાજ, એને ભદ્ર કહેવાય, એક રુચિકર પ્રતિષ્ઠિત કલાત્મક વેશ ગણાય. અને ભારતીય સ્ત્રીઓ એમની આગવી છટાથી સાડી પહેરીને આંતરરાષ્ટ્રીય સંમેલનમાં જાય ત્યારે ખૂબ જ શોભે અને ખૂબ જ વખાણાય. તો આપણી સાડી પણ કંઈ જેવી તેવી નથી. પશ્ચિમની અંદર
આપણી સાડીની પ્રતિષ્ઠા છે. અને આપણે જુઓ કે કોઈ આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ કોઈ ડિબેટ હોય, કોઈ સંમેલન હોય, તો ભારતનું પ્રતિનિધિત્વ કરતી કોઈ પણ મહિલા છે ત્યાં સાડી પહેરી જાય. આપણા વિદેશ પ્રધાન છેલ્લા જે હમણાં જ રહી ચૂકેલા શ્રી સુષ્મા સ્વરાજ એ યુનોની અંદર સાડી પહેરીને જ જતા હતા. સાડી ખરેખર શોભે છે, પરદેશમાં પણ એની પ્રતિષ્ઠા છે. પણ પોતાની મમ્મી સાડી પહેરે ને એ પહેલાં લંડનવાળા ગુજરાતી છોકરાને ગમતું નથી. શું કામ હે મિત્રો? કારણ કે એમને ગુજરાતી સંસ્કૃતિની, ભારતીય સંસ્કૃતિની ખબર નથી કે સાડી એ તો સ્ત્રીનું ઘરેણું છે. અને મોટી વાત તે ભાષાની, કે પોતાના બાપને ગુજરાતીમાં બોલતા સાંભળી અને દીકરો ગુસ્સો કરે. પોતે ગુજરાતીમાં બોલશે ખરો, વાંચશે ખરો, વાપરશે ખરો, થોડું ઘણું ગુજરાતી તો એને આવડે. નાનપણથી ઘેર સાંભળતો, સ્કૂલની બહાર થોડું પણ શીખતો. અત્યારે ગુજરાતી સમજે છે, અશુદ્ધ બોલે અને નહીં લખે એવી પરિસ્થિતિ છે. પરદેશમાં દેશી ભાષા સચવાતી નથી. ખાસ કરીને પરદેશમાંની, આજે તો આપણા દેશમાં આપણી માતૃભાષા સચવાતી નથી. એમાંય પરદેશમાં રહેતા ગુજરાતી સમાજને તો દરેક મા બાપે, પેરેન્ટ્સે એમને માતૃભાષા શીખવવી જ જોઈએ. માતૃભાષાના સામાયિકો, માતૃભાષાની વાર્તાઓ એમને નાનપણથી આપવી જોઈએ, જેથી કરીને એ આપણા સમાજની સંસ્કૃતિ, આપણા સમાજના મહાન લોકોનો પરિચય, આ પ્રદેશનો વ્યવહાર, સમાજ બધું સમજે. હવે આફ્રિકામાં એક મુલકમાં, એટલે એક પ્રદેશમાં આ ગુજરાતીઓ વચ્ચે ગુજરાતી ભાષાને ટકાવવા એક પ્રયોગ કર્યો. ગુજરાતી લખવામાં ઘણા તકલીફ પડે, માટે સરળ જોડણી અને સરળ નિયમો અપનાવ્યા. બધી ઈ દીર્ઘ અને બધા અશ્વ, જોડાક્ષર નહીં, અનુસ્વાર નહીં, કોઈ ભૂલ હોય તો ભૂલ નહીં. કારણ કે આપણી ગુજરાતી ભાષામાં બધું આવે છે ને, રસ્વ, દીર્ઘ અને અનુસ્વાર. અહીંના વિદ્યાર્થીઓ જો ભણતા હોય તો એમની ભૂલો આપણે કાઢતા હોઈએ છીએ, સ્વાભાવિક છે કે પૂરી ભાષા શીખવા માટે. પણ આફ્રિકામાં એક પ્રયોગ કર્યો કે ભાઈ રસ્વ લખો, દીર્ઘ લખો, જોડાક્ષર ન લખો, અનુસ્વાર ન લખો તો ચાલશે. એ રીતે પણ જો એ ગુજરાતી ભાષાને પ્રેમ કરે, આ પ્રયોગ પાછળનો હેતુ હતો. પણ એથી કંઈ વળવાનું નહીં કે આપણે ગુજરાતી ભાષાને સરળ બનાવી તો ગુજરાતી ટકે એવું નહીં. આમાં દીર્ઘ સ્વરનો કે ક ખ ગનો સવાલ નથી, આખી ભાષાનો સવાલ છે. એ જાય તો જાય અને ટકે તો ટકે, ને પરદેશમાં એ નહીં ટકે. અને પરદેશના ગુજરાતીઓના આમંત્રણથી તેઓ વસે છે એવા અનેક દેશમાં હું ગયો છું, એમની જોડે રહ્યો છું, ચર્ચાઓ કરી, વ્યાખ્યાનો આપ્યા. એમને સીધી વાત કરવાની હજુ સુધી મારી હિંમત ચાલતી ન હતી. લેખક કે મને કે એ લોકો બોલાવે, બધી સગવડ કરી આપે, ઉત્તમ મારું આતિથ્ય એટલે કે આગતા સ્વાગતા કરે, મહેમાન ગતિ. એટલે હું એ સૌને સારું સારું લગાડીને બોલતો. અને ગુજરાતીને જે કોઈ ત્યાં ટકાવવા પ્રયત્ન કરે ને એને હું ખૂબ વખાણતો. જરૂર ઘરમાં નાના છોકરાઓની જોડે ગુજરાતી બોલે, સ્કૂલમાં એનો અભ્યાસ દાખલ કરાવી શકો તો કરાવો, ન બની શકે તો સ્કૂલના સમય પછી સ્કૂલના મકાનમાં ભણાવો. દેશથી ગુજરાતીના મેગેઝિન, માસિકો મંગાવો, ગુજરાતીમાં પ્રવચનો ગોઠવો, ભજનો ગાઓ. આ રીતે ગુજરાતી ભાષાનું ગૌરવ સાચવી શકાય. અને હવે તો ફાધર વાલેસ કહે છે કે હિંમત આવી ગઈ છે, એટલે હું સીધું કહું છું કે આ બધું સારું છે. જો આવું કરો ને તો ત્યાં ગુજરાતી ટકશે, અને જો એ ભાષા ટકશે ને તો સંસ્કૃતિ ટકશે. ગુજરાતી તમારા ઘરોમાંથી જાય જ છે, એનું ગૌરવ જાળવો.
ખોટી ભ્રમણા ન સેવો. ભ્રમણા એટલે શંકા, બ્રહ્મા ન. જો આમ થશે ને તો કદાચ એકાદ પેઢી આ ગુજરાતી રહેશે, પછી એનું નામ નિશાન નહીં રહે. હકીકત છે. હમણાં પરદેશ જઈ આવેલા એક આત્મી ગુજરાતી સાક્ષરની સાથે મેં વાતચીત કરી. ગુજરાતી સાક્ષર એટલે ગુજરાતી ભાષાના સારા એવા જાણકાર, નિષ્ણાત. એમાં એક આ વાત નીકળી ભાષાની. એવો ભારપૂર્વક કહેતા કે આ પરદેશમાં જે આપણા ભાઈઓ વસે છે ને, એમનું ગુજરાતીનું જ્ઞાન ચાલુ રાખવું પડશે. નહીં તો એ લોકો નરસિંહ, મીરા, સુંદરમ, રાજેન્દ્ર, મકરંદ આ બધાને કેવી રીતે વાંચશે? મિત્રો, આ બધા ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિઓ, લેખકો છે. લેખક કે મેં ધીરેથી કહ્યું કે વાંચતા જ નથી. અને મીરા, નરસિંહ વિશે તો હજી જાણે, પણ આ સુંદરમ, રાજેન્દ્ર, મકરંદ આ એ પછીના જે શ્રેષ્ઠ કવિઓ છે એના વિશે જો ત્યાંના યુવાનોને પૂછો ને તો એને નામે નથી સાંભળ્યા. પછી વાંચવાની ક્યાં વાત રહે? કોઈ કહેશે કે ભાષા જાય તો ભલે જાય, એમાં શું? ને અંગ્રેજી ક્યાં કોઈ ખોટી ભાષા છે કે બીજીની જરૂર પડે? ગુજરાતી જાય તો ભલે જાય, ચલાવી લઈએ, આવું ઘણા માને છે. ત્યાં લેખક કહે છે ભાષા જાય એનું દુઃખ છે, પણ ભાષા જાય ને ત્યારે એનું બીજું અને મોટું દુઃખ અને ચિંતા એ છે કે ભાષા જાય ત્યારે એકલી નહીં જાય. ભાષા જાય, માતૃભાષા જાય, દેશની, કુટુંબની, બાપ દાદાઓની ભાષા એ કુટુંબના સભ્યોમાંથી જાય તો એની આવડત જાય, એની સમજણ જાય, એનો ઉપયોગ જાય, એની સાથે મૂળ દેશ સાથેનો સંપર્ક જાય, વારસાગત સંસ્કૃતિ સાથેનો સંપર્ક જાય, સંસ્કારો જાય, મૂળિયા જાય, ઇતિહાસનો અને ભૂતકાળનો હૃદયનો એક કટકો જાય. એ મોટી ખોટ છે. ખાલી ભાષા જાય એનો વાંધો નથી. જો વિદ્યાર્થી મિત્રો, ભાષા સાથે કેટલું બધું જોડાયેલું છે. ભાષા સાથે આપણા વડવાઓનો નાતો, ભાષા સાથે આપણા પ્રદેશનો નાતો, ભાષા સાથે આપણા વ્યવહારો, આપણા ઉત્સવો, આપણી રહેણી કહેણી, આ બધું જાય. અને એ તમે ફરક જુઓ કે પશ્ચિમના સ્ટુડન્ટ જે અંગ્રેજી મીડિયમની અંદર થ્રુ આઉટ ગ્રેજ્યુએટ થાય છે, એમનું વ્યક્તિત્વ તમે જુઓ અને ગુજરાતી ભાષામાં જે આગળ વધે છે એનું વ્યક્તિત્વ જુઓ. ઇંગ્લિશ મીડિયમ રાખવાથી કંઈ ખરાબી નથી. એ એક ભાષા જ છે અને એ શીખવી સારી વાત છે. પણ એ જે પાઠ્યપુસ્તકો હોય છે એની અંદર આપણી સંસ્કૃતિનું પૂરું વર્ણન એની અંદર હોતું નથી. ભાષા અને સંસ્કૃતિ છે ને એકબીજા સાથે સંકળાયેલી છે. એક જાય તો બીજી જાય. ભાષા ભલે એ સંસ્કૃતિનું તટસ્થ વાહન એટલે કે માધ્યમ નથી, પણ એની સાથે ઓતપ્રોત તો છે, વણાયેલી છે, એક થયેલી છે. આર્ય સંસ્કૃતિ આર્ય ભાષામાં જ ટકે. આર્ય સંસ્કૃતિ એટલે ભારતીયોની, આપણી હિન્દુઓની સંસ્કૃતિ. એક પ્રયોગ કરવો હોય તો ગીતાજીના સ્થિત પ્રજ્ઞના લક્ષણો. સ્થિત પ્રજ્ઞ એટલે કે સુખ અને દુઃખમાં બંનેમાં તટસ્થ રહીએ અને સ્થિત પ્રજ્ઞ કહેવાય. અને ગુજરાતીમાં બોલો અને સંસ્કૃત આવડે તો સંસ્કૃતમાં, ત્યારે દિલમાં અનેરો આનંદ, શાંતિ, સાત્વિકતાનો અનુભવ કરો છો. અંગ્રેજીમાં વાંચો ત્યારે એવું કશું લાગતું નથી. ભાષાનો પ્રભાવ છે, ભાષાનું જોર છે, તે જે સંસ્કૃતિમાંથી આવે છે ને એની સાથે એકરૂપ થયેલી હોય છે. માટે જાય ને તો એના સંસ્કારો પણ ઘસડીને લઈ જાય છે.
આ સાચી વાત છે મિત્રો. માં હાલરડું ગાતી હોય એ આપણી ભાષામાં કેવું મીઠું લાગે છે. એ જગ્યાએ કોઈ અંગ્રેજી સોંગ વગાડીને તમે સાંભળજો, એ હૃદય સુધી નહીં આવે. આપણી માતૃભાષા એ માના ધાવણ જેવી છે. માતૃભાષાને ભૂમિકાનું સ્થાન સર્વોચ્ચ છે. ઘણી બધી વાતો છે ને એ માતૃભાષામાં થાય ને તો જ હૃદય સુધી પહોંચે. જો આપણા લોકગીતો, આ હાલરડું મેં જે તમને કીધું એ માના પ્રેમનું કોઈ ગીત ગુજરાતીમાં તમે ગાઓ, માતૃભાષામાં ગાઓ અને સાંભળો, કેટલી બધી એની અસર થાય છે. ઘણી વખત સામેની વ્યક્તિ રડવા લાગે છે અને ગુજરાતી ભાષા જાય તો સંસ્કૃતિ પણ સાથે લઈ જાય. એ કંઈ ઓછું જોખમ નથી. લેખક કહે છે, મારી મૂળ વાત ફરી એકવાર સ્પષ્ટ કરું, તમે પરદેશમાં જાઓ એમ હું નથી કહેતો, ત્યાં ન રહો એમ પણ નથી કહેતો. તમારી ઈચ્છા હોય તો જરૂર જાઓ, જરૂર રહેશો, પણ આપણી ભાષા છે એને નુકસાન ન જાય એ ખાસ જોજો. બંનેનો પક્ષ બરાબર સાચવજો. આંખો બંધ કરીને નહીં જાઓ. બીજાના અનુકરણથી, ફેશનના જોરથી, પૈસાના મોહથી, પ્રતિષ્ઠાની ભૂખથી તો નહીં. સાચા કારણથી જવાનો વિચાર કરશો ત્યારે પણ જવાથી કેવા ગેરલાભ એનો ખ્યાલ પૂરો કરજો. તમને એનાથી એક તો મા બાપનો વિયોગ, કામનો અતિરેક મળશે, ઓછું કૌટુંબિક જીવન મળશે, લઘુમતીમાં ત્યાં રહેશો એનું જોખમ, સંસ્કૃતિનો હાશ એટલે બાદબાકી. યાદ રાખો કે તમને પ્રિય છે એવી કેટલી વસ્તુઓ તમારા માટે નહીં તો તમારા દીકરાઓ માટે તો જશે. મમ્મીની સાડી જશે, પપ્પાની ભાષા જશે, ઉપનિષદની પ્રાર્થના પણ જશે. એ તમને ગમશે ખરું? તો લેખક એવો સંદેશો આપે છે વિદ્યાર્થી મિત્રો કે આપણી માતૃભાષા છે એનું આપણે ગૌરવ કરવું જોઈએ. એ માતૃભાષા સચવાવી જોઈએ તો સંસ્કૃતિ સચવાશે. પશ્ચિમની રહેણી કહેણીથી, વેસ્ટર્ન કલ્ચરથી એટલું પ્રભાવિત નથી થવાનું. હા, કોઈ પણ ભાષા શીખવી હોય તો શીખી શકાય છે, પણ એ માતૃભાષાના ભોગે નહીં. એટલે આપણી ગુજરાતી ભાષા એ આપણા માટે તો સોનામોર છે. મારી ભાષા એ જ મારી અભિલાષા, હું તો એવું કહું છું. અને જે માતૃભાષાની અંદર મળે છે, ગુજરાતીમાં કહેવાય છે કે જે ભાષામાં સ્વપ્ન આવે ને એ તમારી ભાષા. સ્વપ્ન આપણી માતૃભાષામાં જ આવશે. આપણી લાગણીઓ એ માતૃભાષામાં જ વ્યક્ત આપણે કરી શકશું. એટલે લેખક અહીંયા ફરી ફરીને જો ભાષા જાય તો શું શું જાય એવું વારંવાર જાય કહે છે. એટલે ભાષા જવાથી ખાલી એક ભાષા નથી જતી, પણ પૂરી સંસ્કૃતિ જાય છે. એક આખી પેઢી ચાલી જાય છે. તમે અંગ્રેજી ભાષામાં ભણો એની ના નહીં, પરદેશ જાઓ એની ના નહીં, પણ આપણી ભાષા ત્યાં સચવાઈ જવી જોઈએ. તો જ આપણને આપણી સંસ્કૃતિ, આપણું કુટુંબ, આપણા વ્યવહારો, આપણી લાગણીઓ આ બધાનું આપણને ભાન થશે. પરદેશ જવાથી આપણી માતૃભાષા, એની સાથે જોડાયેલી સંસ્કૃતિ, સંસ્કાર, પરંપરા વગેરે જોખમમાં ન મુકાય એ ધ્યાનમાં રાખવાનું. અને આજે વિદ્યાર્થી મિત્રો, ગવર્મેન્ટ પણ માતૃભાષાને સાચવવા માટે ઘણા બધા પ્રોજેક્ટ લાવી રહી છે. મૂળથી માતૃભાષામાં શિક્ષણ આપવું, હવે તો એવી શિક્ષણ નીતિ ઘડાઈ રહી છે.
સેમિનારો થાય છે, સ્પર્ધાઓ યોજાય છે, ટીવીની અંદર, રેડિયોની અંદર માતૃભાષાને જાળવવાના પ્રોગ્રામો રચાય છે. તો આપ પણ એમાં સહભાગી થશો એવું આપણે આપણા ચેપ્ટરમાંથી લેવાનું છે. સ્વાધ્યાય લખી લેજો મિત્રો. અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. આભાર. થેન્ક યુ.